કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે આવતીકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે મધુર ડેરીના આધુનિક ફુલ્લી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। સાથે સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવશે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમને લઈને મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળશે અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનો ગ્રાહકો સુધી વધુ ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે। તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે। નગર એવા ગાંધીનગરની મધુર ડેરીના આવતીકાલે તારીખ 17/5/2026 રવિવારે લોકાર્પણ કાર્યક્રમ જે રાખવામાં આવે છે તેમાં ગુજરાતના પનોતા પુત્ર અને મુરબ્બી કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબના હાથે આનું ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આમાં 128 કરોડના ખર્ચે બનેલો અદ્યતન પ્રોસેસિંગ પ્લાન્ટ જે પોતે 2.5 લાખ બાય એક્સપાન્ડેડ 5 લાખ લીટરની કેપેસિટીનો છે અને અહીં આ પ્લાન્ટમાં આપણે દૂધ, દહીં, છાશ, પનીર, આઈસ્ક્રીમ અને મધુરની મીઠાઈઓ એ સારી રીતે ઉત્પાદિત કરી ગુણવત્તાવાળી બાબતો એ આપણે બજારમાં પશુપાલકો માટે આપણા ગ્રાહકો માટે પહોંચાડવાના છીએ એવી ગોઠવણ અમે નવા પ્લાન્ટમાં કરી છે। યુનિટ 2 કેમ કરવું પડ્યું એની એક વાત કરું તો 2 લાખ લીટરનો અમારો જૂનો પ્લાન્ટ જે 1971 થી આ ડેરી શરૂ થઈ 2002માં મુરબ્બી અત્યારના વડાપ્રધાન અને એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ એના લોકાર્પણ કાર્યક્રમમાં આવેલા હતા। મધુર પરિસરમાં એ વખતે કલ્પના પણ નહોતી કરી કે આવું અદ્યતન નવું યુનિટ 2 એ ઉપસ્થિત થશે અથવા ઊભું થશે, પરંતુ મારે કહેતા આનંદ સાથે કહેવું પડે કે કેન્દ્ર સરકારની આરકેવીવાય યોજના નીચે માતબર રકમની સબસિડી દ્વારા પણ આ પ્લાન્ટનું કાર્યાન્વિત કરવાનું કામ અમને સરળ બન્યું છે। એટલે મારા દર્શક મિત્રોને મારે કહેવું પડે કે દેશના વડાપ્રધાન આપણા સહકારિતા અને ગૃહપ્રધાન એવા અમિતભાઈ સાહેબ તેમજ ગુજરાતનું આપણું જે પદાધિકારીનું ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, અમારા જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા ડેપ્યુટી સીએમ ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને સહકાર મંત્રી જગદીશભાઈની સાથે જીતુભાઈ જે આજે સહકારનો કાર્યભાર કરી રહ્યા છે, એ સૌ વડીલ મિત્રો સરકારમાંથી અમને સારી એવી હૂંફ અને પુણ્યપૂર્વકની મદદ કરે છે। એ બાબતની નોંધ અત્યારે મારે લેવી જોઈએ।